સમાચાર દાહોદથી મળી રહ્યા છે। દાહોદમાં મૂનથોસલા હોળી પીપળાને જોડતો કોઝવે ધોવાયો। કોઝવે ધોવાતા પાસેના ગામનો સંપર્ક ખોરવાયો છે। કોઝવે ધોવાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા। હાલમાં જ બનેલો કોઝવે ધોવાતા સ્થાનિકોમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે। તો દાહોદમાં મૂનથોસલા હોળી પીપળાને જોડતો કોઝવે ધોવાયો છે। કોઝવે ધોવાતા પાસેના જે ગામો છે સંપર્ક વિહોણા બન્યા છે, કારણ કે આ કોઝવે ધોવાતા એક ગામથી બીજા ગામ જવામાં તકલીફ પડી રહી છે। ધોધમાર વરસાદ બાદ અનેક જગ્યાએ નદી નાળા છલકાયા છે, ત્યારે અનેક જગ્યાએ કોઝવે તૂટવાની પણ ઘટના સામે આવી હતી। હાલ આપણે છે દાહોદના ઝાલોદના મૂનથોસલાથી હોળી પીપળાને જોડતો આ જે કોઝવે છે, જે પ્રથમ વરસાદમાં ધોવાયો છે। આપ દ્રશ્ય જોઈ શકો છો કે જે નદીમાં પાણી આવતા, એટલે કે વરસાદી પાણી આવતા, ત્યારબાદ વરસાદી પાણી અહીંથી પસાર થતાં હાલ જે કોઝવે છે તેના ઉપરથી પસાર થતાં જે કોઝવે છે ધોવાયો છે। જોઈ શકો છો લોકો હાલ જીવના જોખમે અહીં આ જે વિસ્તાર છે ત્યાંથી પસાર થઈ રહ્યા છે, કારણ કે આ જે રસ્તો છે મૂનથોસલાથી જોડતો રસ્તો છે ને અહીંથી જે અન્ય રસ્તો છે 5 થી 7 કિલોમીટર ફરીને લોકોને જવું પડે છે। વિસ્તારના લોકો છે તેઓ સાથે વાત કરીશું, કયા પ્રકારની મુશ્કેલી, શું કહેશો હાલ આપ? હાલો, આપણે મુખ્ય માર્ગ હોળીપડાથી પટેલ ફળિયા મૂનથોસલામાં હાઈવે રોડને જોડતો રોડ એ રોડ માસણ નાળો હમણાં બ્રિજ તૂટી જવાના કારણે 1 થી 5 ધોરણના છોરાને મુશ્કેલી હાલાકી બહુ પડે છે। ને અહીંથી મૂનથોસલા પટેલ ફળિયાના બાળકો સીધા મૂનથોસલા મુખ્ય શાળામાં અને સર્વોદય વિદ્યાલય મૂનથોસલા મુખ્ય આપણે 8 થી 9 થી 12 ભણવા જાય છે। એ બાળકોને બહુ હાલાકી પડે છે, અને એ બાળકોને ભણવા માટે અહીંયા નાળું તૂટી જવાના કારણે અહીંયા લાકડું મૂકેલ છે, એ લાકડા પરથી લોકો જાય છે, અને એ બાળકોને ફરીને જવા માટે હમણાં કોઈ ગરીબ માણસોને ખેતીવાડીના ટાઈમ હોવાને કારણે એ બાળકો પાસે ખેડૂતોને એક બી પણ રૂપિયો નથી, એટલે એ બાળકોને આમ ફરીને મૂકવા માટે પેટ્રોલના બી પૈસા નથી, એટલે આ બાળકોને મૂકીને ફરવા ખર્ચાના આપણે શું કહેશો? આ જે તૂટી ગયું છે નાળું, કેવી રીતે કામગીરી કરીને, કેટલી ગુણવત્તાની સારી કામગીરી? આમાં બિલકુલ હલકી ગુણવત્તાનું કામ કરે છે। ખાલી નાળા મૂકી અને ઉપર નાળા પર ગ્રેવલ, અહીંથી નદીમાંથી ગ્રેવલ કાઢી ને ગ્રેવલ ઉપર મૂકી દે અને ખાલી પટ્ટી ભરીને રોડ બ્રિજ બનાવેલ હતો। કહી શકાય કે જે હલકી ગુણવત્તાની કામગીરી કરી હોય તેવું પણ લોકો માની રહ્યા છે। શું કહેશો હાલ જે તૂટી છે નાળું, લોકો બાળકો અહીંથી પસાર થતા હોય છે, કેટલી પરેશાની? દેખો સાહેબ, આ મૂનથોસલાને જોડતો માર્ગ ખરો ને હોળીપીપળાથી પટેલ ફળિયું, એટલે મતલબમાં કે ખોખરા કળમથી ઝાલો આપણે 8 કિલોમીટર ફરી અને અમારા વિદ્યાર્થીઓ અથવા કોઈ વડીલો હોય કે ચાહે કોઈ બી હોય, માતા બહેનો કે કોઈ બી હોય, ઝાડા ઉલટી હોય કે 108ની હમણાં સુવિધા ગવર્મેન્ટે ઘણી કરી, પણ ગાડી જ નથી ગામમાં આવવાની પોઝિશન, તો પછી ગાડી આવે કેવી રીતે એમ? અને બરમ અને ગ્રાવલ નકરી પાથરી દીધી, અને એવું કે કોઈ બી કહેતો હોય તો કે ભાઈ એ તો અમે કામ ચલાવ કર્યું છે, તો કામ ચલાવ કર્યું, પણ અમારી એટલી માંગ કે તમે તાત્કાલિક આને કામ પૂર્ણ કરો અને કામ વ્યવસ્થિત કરો, એટલે મારી માંગ છે। અને આમાં તો કશું જ નથી સાહેબ, કેમ કે જીવના જોખમમાં પબ્લિક અને વિદ્યાર્થીઓ નિશાળે જઈ રહેશે। આજના કહી શકાય જીવના જોખમે લોકો પસાર થઈ રહ્યા છે, અન્ય લોકો પણ છે। શું કહેશો હાલ જે પરિસ્થિતિ છે અહીં, તેના કારણે લોકો કેવી રીતે પરેશાની ભોગવી રહ્યા છે? સર, મારું પહેલું તો એવું કહું છે કે અશ્મિત યોજ તમે આવ્યા એને ખૂબ ખૂબ અભિનંદન। આ અમારે ટ્રાઇબલ એરિયો છે સાહેબ, આદિવાસી એરિયા છે, અને હરેક અમારે આદિવાસી સમાજને હરેક આવી જ જીવના જોખમમાં ચાલે છે, એટલે મારું બીજું તો કંઈ નથી કહેવું, પણ આ મને માણસોને આ બનાવી આપે સારું કામ, આ રીતે અમે માંગણી કરીએ છીએ। શું કહેશો આપણે? કોઈ ઉપલા લેવલ કે કોઈ અધિકારી આવ્યા હતા કોઈ જોવા માટે કે શું? અત્યારે તો સાહેબ અમે રજૂઆત કરી હતી, પણ કોઈ આવ્યો નથી, પણ કારણ કે યોજવાળા આવ્યા હતા અને આગળ લઈ ગયા હતા, એ યોજ પ્રમાણે અધિકારીઓ કોઈ આવ્યા છે? ના, અત્યારે તો કોઈ નહીં આવ્યા। તો કહી શકાય કે જે આ દ્રશ્યો આપણે બતાવવા માંગીશ ફેર કે આ દ્રશ્યો છે કે જે કોઝવે તૂટી પડતા લોકોને મુશ્કેલી પડી રહી છે, અને હાલ તો જે લોકોના પ્રમાણે કે જે રસ્તો છે તેને વહેલી તકે ભણવામાં આવે, અને ખાસ કરીને લોકોના કયા પ્રમાણે કે જે હલકી ગુણવત્તાનું જે કામગીરી કરવામાં આવી છે તેવું પણ હાલ લોકો આક્ષેપો કરી રહ્યા છે। મનીષ જૈન, એબીપી અસ્મિતા, દાહોદ।